પેલાની ગુફાઓ. મિત્રો, એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. વિડીયો બનાવી રહેજો. આજે અમે તમને બતાવીએ કે હામો ટાપુ ઓલો ફોર્ટ છે, ફોર્ટનો વિડીયો ને બતાવીએ. જો આ પાણીમાં એટલે પાણી ઉતરીને જવું પડે. એ ફોર્ટમાં શું છે એ આપને ના જઈને બતાવવું આગળ. એમાં શું વસ્તુ છે. પહેલાં જૂનવારી છે ફોર્ટ. વિડીયો બનાવી દેજો. જો આ બધું આ દરિયો છે, આ ફરતો દરિયો છે. દરિયામાં ઉતરીને જવું પડે. વાતાવરણ ખરાબ થઈ ગયું છે, વરસાદ આવે એવું. જયદેવનાથ માછલું આવ્યું હતું, છટકીને વહી ગયું. હવે પાણી ઓછા થઈ ગયા, કોટને થઈ ગયા. અમે તો ભીંજાઈ ગયા છે. હાવ વિડીયો બનાવી રહેજો. આ ફરતો દરિયો છે. પાછા ખાડાઈ આવે. જો પાણી ઘડીક વધી જાય, ઘડીક ઘટી જાય, ઘડીક વધી જાય, ઘડીક ઘટી જાય. પણ અહીંયા પાણી ઓછા થાય ને, પાણી વ્યય થાય ને તો અહીંયા જવાનું મેર આવે. બાકી તો પાણી બહુ ભરાઈ જાય. આ બધો સેવા છે, આ દરિયાનો સેવા. હવે પૂગવા આવી ગયા સ્પોટે. ઉગી ગયા છે. હવે શેડ જો અહીંયા સુધી પાણી ભર્યું હોય. પાણી શેડ જો અહીંયા સુધી ભર્યું હોય, પાણી અહીંયા સુધી એટલે પાણી ભર્યું હોય. હવે અહીંથી જવાનું હોય અંદર. આ જો દરવાજો છે, ચડવાનું હોય. હવે અંદર જઈને બતાવીએ કે શું છે. એ હું આવેલું છે પેલા જૂનવારાનું, પોર્ટુગલ્સનું. પેલા અંગ્રેજ હતા એનું. આ જો પાણી ભર્યું છે. આ જૂનવારી ગુફા છે. આ જો અહીંથી વ્યૂ કેવા આવે જોઈ લો. આ ફરતો દરિયો છે. પેલાનો જૂનો કિલ્લા જેવું જ છે. પેલાની ગુફાઓ, પેલાનું મંદિર જેવું છે કાંક. પેલાનો જૂનો ટાપુ એ ફોર્ટ કહેવાય છે. અંગ્રેજી વખતનો છે. અહીંયા
સસલું થઈ ગયું. બધું ભાંગી તૂટી ગયું છે. મિત્રો અમે બોટું જાય